હવે જોઈએ રફતારનો કહેર। ગાંધીનગરમાં બેફામ કાર ચલાવનાર સામે કડક કાર્યવાહી થશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રેન્જ આઈજી પાસેથી તમામ માહિતી મેળવી તપાસ કમિટીની રચના કરવામાં આવી છે। સાથે પણ કહ્યું કે જિલ્લા પોલીસ વડા સાથે પણ તેમણે વાત કરી છે। આ ઘટનાનું સંજ્ઞાન લીધું છે। આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે કે કેવી રીતે આજ સવારે ગાંધીનગરમાં એક વ્યક્તિએ આ અકસ્માત સર્જ્યો હતો ને જેમાં 3 લોકો મોતને ભેટ્યા છે અને 5 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે કેટલી સ્પીડથી એક કાર ચાલક એક કાર લઈને આવી રહ્યો હતો અને આ 2 વ્યક્તિઓને એ ઉડાડ્યા હતા। ગાંધીનગરમાં એક હિટ એન્ડ રનની જે ઘટના થઈ અને જેવી માહિતી મળી, મેં રેન્જ આઈજી અને ગાંધીનગર એસપી સાથે વાત કરી છે, હોસ્પિટલમાં બી વાત કરી છે અને ગંભીરતાપૂર્વક એક જોઈન્ટ ટીમ બનાવીને આની ઉપર કડકમાં કડક હાલમાં જ તાત્કાલિક એક્શન લેવા માટેની સૂચના આપવામાં આવી છે।